નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. ગાંધીનગર સેક્ટર 17 સરકારી લાઇબ્રેરીમાં હાઉસકીપિંગ કર્મચારીઓનું સરેઆમ શોષણ, 8 કલાકના બદલે 10 કલાક વેતરો કરાવતો હોવાનો આક્ષેપ. ગાંધીનગરના હૃદય સમાન સેક્ટર 17માં આવેલી સરકારી લાઇબ્રેરીમાં ફરજ બજાવતા હાઉસકીપિંગ વિભાગના કર્મચારીઓ ભારે શોષણનો ભોગ બની રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. સરકારી નિયમોના ધજાગરા ઉડાવીને કોન્ટ્રાક્ટર અથવા સંબંધિત વિભાગ દ્વારા ગરીબ અને મધ્યમવર્ગીય કર્મચારીઓ પાસે ગેરકાયદેસર રીતે વધુ કામ લેવામાં આવી રહ્યું છે. કર્મચારીઓની સત્તાવાર ફરજ 8 કલાકથી હોવા છતાં તેમની પાસે રોજની 10 થી 11 કલાક જબરદસ્તી કામ કરવામાં આવે છે. આ વધારાના કલાકોનું કોઈ જ ઓવરટાઈમ કે વળતર ચૂકવવામાં આવતું નથી. નિયમ વિરુદ્ધની કામગીરી, હાઉસકીપિંગના કામ માટે રાખેલા માણસો પાસે પ્રોટોકોલ બહારના અને અન્ય પ્રકારના કામો પણ દબાણપૂર્વક કરવામાં આવે છે. જો કર્મચારી ના પાડે તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે. આ બાબતે જો વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો કર્મચારીઓનું શોષણ બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મામલો ઉચ્ચ કક્ષાએ અને લેબર કોર્ટ સુધી લઈ જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. રિપોર્ટર બેચરજી ઠાકોર. અને જો આ કામ કરવાની અમે ના પાડીએ તો અમારી જોડે વિભિષ વર્તન કરવામાં આવે છે. જો કાલ આ કામ ના કરવું હોય તો તમે કાલથી નોકરી ના આવતા, આવી અમને ધાક ધમકી આપવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો અમારી સાથે એવું ગેરવર્તણૂક એટલું વર્તન કરવામાં આવે છે કે અમે જ્યારે અમારું કામ હાઉસકીપિંગનું છે અને જ્યારે અમે સવારે હાઉસકીપિંગનું કામ અમારું એક માણસની જગ્યાએ 2 માણસનું કામ કરવામાં આવે છે. જ્યારે 10 માણસની જરૂર હોય અને એક માણસ નોકરી ના કરતો હોય તો એની બદલીમાં એ ડબલ કામ કરવામાં આવે છે. બીજી વસ્તુ, જ્યારે વિદ્યાર્થીઓ સાથે ગંદકીના ચેડા થઈ રહ્યા છે, જ્યારે એક જ ટાઈમે સંડાસ બાથરૂમ હાઉસકીપિંગનું જે કામ હોય છે એક જ ટાઈમ કરાવવામાં આવે છે. પહેલાં 2 ટાઈમ કરાવવામાં આવતું હતું. અત્યારે અમારી જોડે એવું શોષણ કરવામાં આવે છે કે જે લોડિંગ કામ, તિજોરી ઊંચું કામ કરવું, પછી આપ જોઈ રહ્યા છો આ જો ચોપડા છે, ચોપડા એ મિનિમમ 8 કલાક તો આ કામમાં જ અમારે પૂરા થઈ જાય છે. તો મિનિમમ 12 કલાક સુધી અમને 11 થી 12 કલાક સતત કામ કરવામાં આવે છે. અને એટલું શોષણ કરવામાં આવે છે કે જે પાણી પીવાની પણ પરવાનગી લેવી પડે છે, પાણી પણ પીવા દેતા નથી અમને. આથી અમે એક એવી પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે જે અમારું ઘર ચલાવવું પણ મુશ્કેલ છે. એ કારણે અમે કોઈને પણ કશું કીધા વિના આ કામ અમે કરી જ રહ્યા છીએ અને બહુ શોષણ કરવામાં આવે છે અમારું.